આવી એક સેટી આપણી પાસે હોય ને તો જમાવટ પડી જાય. શું હોય ત્યાં સેટીની સેટી અને કોઈક મહેમાન આવે ત્યાં ઊંધી કરી અને માથે ગોદડા નાખીને સોફા સેટ જેવું થઈ જાય. दोस्तों मार्केट में ये 200 रुपये में आटा गूंथने वाला मशीन आ गया है। इसके ऊपर बॉकेट को रख देना है और आटे को डाल के पानी डाल देना है। उसके बाद इसको ऑन कर देना है। उसके बाद आपको 2 से 3 मिनट का वेट करना है। उसके बाद आपका आटा गूंथ के तैयार हो जाएगा। आप इसे रोटी बना सकते हो। આ પ્રોડક્ટ રહ્યું ને જેના હાથ પગ ન હોય ને એના કામનું છે. બાકી જો હાથ પગ હાજા હોય ને તો આવા ખોટા ખર્ચા ન કરાય. આવી કંપની વાળા તો હે ને કમાવા હાટું જ બેઠા. હા, બાકી જો લોટ બાંધવામાં હાલ આવતો હોય હાથે લોટ બાંધવામાં તો પ્રોડક્ટ લઈ લેવાય. એવું વૈશાખ ને ડીજે માં સુપર હિટ સોંગ વાગતું હોય કેવું, અને એ ગીત મારા ભુરિયાને ગાવું હોય તો લે ટમેટું લે અલ્લા લે ડુંગળી લે લે ટમેટું લે અલ્લા લે ડુંગળી લે મોમાના ઘેર જાજે તું મારું નામ લેજે લે ટમેટું લે અલ્લા લે ટમેટું લે કાકા. ધરતી ઉપર એલિયન્સ નો હુમલો થયો હોય, આવ બહાર નીકળવા જેવું ન હોય ને ત્યાં આ વસ્તુ ખેતીમાં કામ લેવા જેવી છે. બાકી તો કઈ જરૂર है नहीं આ વસ્તુની. देखो अमेरिका में रहने वाली ये लड़की इस काम को करके महीने के लाखों रुपए कमाती है, जिसमें सबसे पहले ये एक असली गन को पानी के अंदर चलाती है और ऐसा करने से ये गोलियां पानी के अंदर फट जाती हैं। उसके बाद ये इन गोलियों को इकट्ठा कर लेती है, फिर इन्हें आग में जलाकर गोलियों के खोल को उतार देती है और आखिर में इन गोलियों से इस तरह की रिंग्स और पेंडेंट बनाकर बेच देती है। પાણીની અંદર ગોલી ખોડી અને ગોલીના દાયડમની ઘોડે સોતરા નીકળી ગયા. લગભગ તો મારા ખ્યાલથી આ કરવું ઇમ્પોસિબલ છે, પણ આ કરવું શક્ય પણ હોય ને તો એ કારીગરની દીકરી કહેવાય. હો, આવા જાડા ગોદડા જેવા પાટલુંગમાં અમારા જેવા તો શિયાળો હોય ને તોય મૂંઝાઈ જાય. હો, ભાઈ કેચેબલ માર્કેટમાં કેચેબલ લુગડા ગોતવા જવું પડશે. હો ભાઈ, पैंट पहन लिया आपने उल्टा। मेरा जो आउटफिट था अरे उर्फे, अरे यार मेरी पैंट तो छोड़ दे, मैं नंगा जाऊं बारात में। ઉર્ફી જાવેદની ફેશન ને ઓમ તો કોઈ ટક્કર દે શકે એમ નથી, પણ હમણાં માર્કેટમાં હે ને ઘણા એવા વ્યક્તિ આવ્યા હે જે ઉર્ફી જાવેદને ટક્કર દેવાની કોશિશ કરે છે. पहले दिन तुमसे मिला पहली આને તો હે ને 150 તોપની સલામી દેવી પડે. ઓ ભાઈ, Check out this one. మోడల్ సూపర్ మోడల్ హడల్ ఓరి పిల్లడా తలగడా మళ్ళీ పూల చల్లరా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. આ તો હે ને ઉર્ફી જાવેદ કરતા માથા ભારે નીકળો. आज है 20 केजी का बकरा, भाई इसको फिनिश करूंगा मैं अकेला. अरे अकेला ये कपूरा किंग वापस आ गया. कपूरा बकरा आप खत्म करना, लेकिन ये 2 कपूरा का हकदार सिर्फ मैं हूँ. और मैं देखा, इसको बोलते ईमानदारी, इसको बोलते असली भाई. इतना अक्का बकरा खाया लेकिन मेरा कपूरा नहीं खाया. दादा इधर है भाई कपूरा किंग कपूरा लेके गया, बराबर टाइम पे आके कपूरा किंग ने कपूरा ले लिया. આ બધા કેમ આટલું બધું ખાઈ જતા હશે? આ ભાઈ જેટલું કોઈ ખાઈ ન ગયો. આપણે તો જરા ગમતું હોય ને ખાલી એક વાટકો હોય ને તો બસ થઈ પડે. બાકી રસો જોરદાર હોવો જોઈએ. એવું વૈશાખ ને ડીજે માં સુપર હિટ સોંગ વાગતું હોય કેવું, અને એ ગીત મારા ભુરિયાને ગાવું હોય તો લે ટમેટું લે અલ્લા લે ડુંગળી લે લે ટમેટું લે અલ્લા લે ડુંગળી લે મોમાના ઘેર જાજે તું મારું નામ લેજે લે ટમે. હા, તમે ગાડીમાં જે પેટ્રોલ નખાવો પેટ્રોલ પંપમાંથી, એની જગ્યાએ પાણી નાખીને ગાડી હકાઈ લે કેમ થાય? ઘણા એમ કહી છે કે ગાડીની પતર ઠોકાઈ જાય.
બરોબર ને? તો આ ઘણાય માણસો જે કાયમ પોતાના શરીરમાં જે દારૂ ઠલાવે છે, તો એનાથી હું શરીરની પતર ન ઠોકાય? શરીરમાં હે ને દારૂ હે ને વધારે સારું નથી. દારૂ ઓછો કરો. જુવાન હોય ને ત્યાં લગી સારું કહેવાય, ત્યાં લગી વાંધો ન આવે. પણ શરીર જેમ ગાયડું થતું જાય ને એમ પછી દારૂ વધારે સારું નથી, શરીરની પતર ઠોકાઈ જાય. એટલે દારૂ છે ને બને ત્યાં લગી ઓછો રાખો, માપે માપે પીવાય. બહુ દારૂ સારો નથી અને બને ત્યાં લગી પીવાય જ નહીં, હું તો એમ કહું.